हेलो 25 तारीख है 25 याद है ना तो टोटिया સુધી ભાગી નો કે વ્યાજ તું આલી જા વ્યાજ અત્યારે હાલ આલી જા હું કીધું નકો ડબલ 20% વ્યાજ થઈ જશે હા પૈસા લઈ જાઓ ને પછી આલવાનું નોમ નહીં દેતા મુક હા 10,000 જોતા હતા 10,000 10% વ્યાજ ખબર હે ને ખબર છે હા વ્યાજ પેલું કાપી દેજે ખોટા એ આ ગણીને જ મૂક્યા બરોબર કેટલા 9,000 રૂપિયા 1,000 રૂપિયા વ્યાજ કપાઈ ગયું લ્યો 1000 કપાઈ ગયું 1,000 કપાઈ ગયું ઓકે બરોબર ને મહિને ટુ મહિને 1,000 વ્યાજ આલ દેવાનું આવી જશે બરોબર મારે ફોન કરવો ના પડે એ હા કોંકાજ ઓકે હી યાર કનું તમારું હા મારું એ ઓકે હ ઓકે હે ને સારું તમે જો એ હા હમ ભાઈને આલી જજો એ હા ફરવા જવું પૈસા આવતા નહીં ભાઈ બનો ફોન ઠોકમ ઠોક કરે કરીએ કયો હારી મંદી ચાલે હ કોક ટપકી બસ અલ્યા તારી રાખો હરાકા ફરવા આવું હો મારે પણ ગીચામાં પૈસા નહીં તમે ખર્ચો કરશો મારો નહીં ઉઠાવો ભાઈબંધ તો આ તો કરતા નહીં મારું મહત્વ પૈસા તો હું કાલે આવી જાઉં પહેલો વરસાદ પડશે એવું દ્વારકામાં આવે ફાઇનલ હાવ તો તમે તમારા ખર્ચે જયો મારા પર પૈસા નહીં હા કોઈ આપણી મજબૂરી સમજતા નહીં ફરવા જવું પણ પૈસા ચોઈ લાવું કયો મંદી બહુ ચાલે હ હા ગામમાં બે મુરતિયા તો વેચવાવાળા હ મંત્રી નાખવા દેજે યન પ્લાન શું કરીશું તને ગમે તે કોઈ તો વિચારે મનમાં મજબૂત લાવી દો હું જવા દે ખોટા પેલો આલી ગયો ને પૈસા કોણ પેલો હું નોમ ભૂલી ગયો તે હાલે તા વ્યાજવા તે એટલે 1 તારીખનો વાયદો નતો મંગો મંગો હા આલી ગયો નહીં આલ્યા હા એ હઈ શું આવ્યું કાલની ફાઇનલ મારી ફ્લાઇટ કરજો બુકિંગ હું કે આવવાનું આપણે ફરવા ફાઇનલ હા આવતું નહીં તો પૈસા નહીં આલું યાર આખી જિંદગી આ લીધા હન મળી જાય 31 જાય ને મળી જાય યા કેવું શેઠ મજામાં રાજુભાઈ કેડે છે ખોટા ભાઈ હની આ હની ફાઈટો બાઈટો કયો ફરવા જવાની ભાઈબંધો કાંઈ મોજ કરવાની હું તો કહું ફાઈટ રમવા જવું કહું ફ્લાઇટ ફરવા જઈએ ને ભાઈબંધો એન્જોય કરી મજા આવે ભાઈબંધો ચોક્કસ એવું આવ્યું હતું થોડાક પૈસા જોઈતા હતા એમાં આયા છે થોડા એટલે હવે ઉછીના બુછીના નહીં હાલતા અરે વ્યાજવા હા થોડો અવાજો શું કરજો પાછા આ તો તમે હાલવા આયા હોય એટલી લુખી કરો યાર મારે બોલવાની સિસ્ટમ એવી રીતે સિસ્ટમ બિસ્ટમ એવી નહીં રાખવાની સિસ્ટમ સુધારવી પડશે તો જ પૈસા મળશે નકર પછી માર પડશે હોય તો કેવું ખોટા અરે બે લોક માર્યો પાછા હું ઈ હું જોવો હઈ તો 2 લોક મારવા જ પડે કે સારું શેઠ હા 31,000 રૂપિયાની જરૂર હતી ચેલા 30,000 30,000 રૂપિયાની જરૂર હ ટાઈમસર વ્યાજ મૂડી બધું મળી જાય મૂડી હતા નહીં મળો મૂડી 6 મહિના જેવું લાગશે ટાઈમસર વ્યાજ મળી જાય વ્યાજ મળી જવું જો ફોન આવે ને ગૂગલ પે થઈ જાય બસ વિશ્વાસ રાખો વાત કરીને આમ ઘેર કના પાપાને બધી વાત કરેલી જ હોય તો અમારે તમે આ ફાઇટ નું બાઇટ નું કયો હો તે અમારે કના જોડે ઉઘરાણી કરવાની ભાઈ 6 મહિના જેવી જતા રહો તો ચોક એટલે ફ્લાઇટ એટલે કોઈ વિદેશ નતું જતું રહેવાનું ત્યાં ચોકન જવાનું ફરવા જવું હો નજીકમાં નજીકમાં દ્વારકા સોમનાથ ગીર એક ફરી આવ ને એન્જોય કર્યો ભાઈ બોનો બરોબર ના કે તમે તો બહાર જતા રહો તો યાર ના બહાર ના જાઉં લે આ ગણેલા જ છે કેટલા એ 30,000 માં 3,000 ઓછા વ્યાજ કાપીને આલેલું જ લે છે 27 ને ઓહો પણ હું કહું 31 તો મારે ભરવાના થઈ ગયા એ તી લેવાયો ને 31 માંગા વ્યાજ પહી કર્યો તો એ એવું ના હોય કપાઈ જાય વ્યાજ હોય કમ્પ્લીટ 0 વ્યાજ કાપીને દરેક ના આલીએ છીએ પછી અમાર તો ચેરી ફરવાનું તમાર તારીખ કઈ આજે 15 અરે આવતી 15 ઓકે ફોન ના કરવો પડે 1 સેકન્ડ ફોન આવ્યો ને તો પૈસા ગૂગલ પે થઈ જાય બસ નકો તારીખ ચૂક્યો ને તો ગળાને ગોઠ મારીને ગળામાં પહેરાઈ દે ના લોચા પડે નહીં ઓવ પગનો ગોઠો મારીને ગળામાં પહેરાઈ દે એવું કરો ઓવ પણ ચૂકવું જ નહીં તું તમે ડાયલોગ કેમ ભૂલી જો યાર અરે ડાયલોગ લખવા પડશે નહીં લખીને મેલો એટલો આમાં ભાર પડે યાર કેવા
હું જાઉં તાર. આવ ને આવ કર જો, ઘેર વાત તો કરીએ ને. અલ્યા ઘેર વાત ના કરવાની હોય એ જલસામાં. તારીખ ચૂકવા દે તમારે ને. તારીખ ચૂકીએ તાણે બોલજો. એના બાપાને હુદીને ઉઠાઈ લાવું હું. હા તો બરોબર હ. કેટલું બોલીને જોઈ લે. એને તારીખ ચૂકવા દે. હા બસ હવે બતાવીએ આપણો પાવર. હાશ બાપા થાકી ગયો બોલો. આ ગરફણમાં શું કહેવાનું કે આ છોકરો લગા દેતો નહીં ને એની મા મરી ગયા છે એ રીતે મારે તો બહુ વખવાઈ ગયો. હા 2-3 મહિનાનો જેવો તે દેખાતો નહીં. કોમ ધંધો કરતો નહીં. કરવાનું હું હવે આ ઉંમરે તો મને દેખાય હું યાર અપું જ દેખાતું નહીં કે આ લેબરો હ કે હું હ કે આટલે દેખાતું નહીં. હા હું થાકી ગયો. હાલો શું કર્યું ભાઈ પેલા પૈસાનું? તું વ્યાજ પોકાર નકો મોકલું પેલા રાજુને. ફટાફટ તું વ્યાજ પોકારજે ભાઈ, નકો પગ સુધી ભાગી નાખે, ટોટિયા સુધી ચીરી નાખે તારા. હા હાર આલી જા કલાકમાં. મોક કોણ હાલે ખોટા? હા કોણ હતું? આ પેલો વાસુ. લે આ મંગાના પૈસા આવી ગયા. વ્યાજ નો મૂડી ઊંધી હો. હું કહું હા તો દીનો પૈસા લઈ ગયો તો હા બરોબર, તેનો વ્યાજ નો મૂડી આવે કે નહીં? ભલે રે તો વ્યાજે નહીં હાલતો કે નહીં મૂડી હાલતો, મને તો યાદ જ નતું. એટલે તમે તાર હું ધ્યાન રાખો હી યાર. અને તો કે મહિને હું પોકાડ દે ને એવું બધું કહેતો હતો ને. તેને તો ફોન કર્યો તો ફોને સ્વિચ ઓફ આવતો હતો. 4 મહિના થઈ ગયા. શું કરવાનું હે? એનું ઘર જોયું હતી એ? ઓહો લે હેડ બેરો. હેડ એના બાપા સુધીનું ખાઈ લઉં હું. આમ તો ચેલું બોલતો હતો કે મહિને ગૂગલ પે કરી દઈએ ને એવું બધું નતો કહેતો. એ એનું સ્કેનર સુધી કાઢ નાખું હું જો. ચેવું વચ્ચે વચ્ચે હેડો. એટલે ખોટા હા દીન્યો છે. દીની હો ને દીન્યો છે. ઉલાડ દઉં. ના લ્યા પૈસા લેવાના હું ઉલાડ દે. જોઈ હેડો જો વચ્ચે વચ. લે ખોટા પકડજે રસ્તામાં. ઉભો રે. મજા જ છે. આવો સાઈડમાં આવો. પેટ ગયો કેવો? તબિયત નહીં પૂછી. 4 મહિના ત્યાં વ્યાજે નહીં હાલતા કે કશું ફોને ઉપાડતા નહીં. મો પાછી ઝલક થઈ હતી યાર. હની આની ઝલક થઈ. ફેટ ને ફેટ આજુ કોઈ પકડી જ નહીં આપડી. પેટ હું અમાર તને એકી વાત તો અબળો હા કે બોલ બોલ. તો આ કાલે પૈસા મળી જાય બસ દિલથી મળી કાલે નહીં મારે તારે હાલ જોવો પૈસા. ફોન ઉપર કોક ને હા નાનું તો ક્યાં ઉપર હે? ગાડીમાં બે એના ડોહા જોરી લઈ લે. ચમ ને તો ઉપર તો ફોન. કાકા બાપા નહીં તમે જાઓ કાકા. નબજે ગાડીમાં બેસ. બેહાડીને બાપા ગાડીમાં જોડે બેહાડીને લઈ. બાપા જોડે હેડ. નેકરો કાઢીને કાઢ. હા નેકરો. તારા ડોહા જોરી હજજો. લે હેડ. 30,000 તો કિડનેપ કરે એમ કર્યો. ડોહા 50,000 રૂપિયા હાલવાના કર. ચોથી આયા ભાઈ અને ના 50,000ની વાત કરો યાર. 4 મહિનોથી તારો છોકરો લઈ ગયો હ 30,000 રૂપિયા ને મૂરીએ નહીં હાલ્યું ને વ્યાજે નહીં હાલ્યું. હાલવાનું કરતું અત્યારે હાલ. અલ્યા ભાઈ મારા છોકરાને જોઈએ 2-3 મહિના થઈ ગયા મને. જોઈ લે તન તારો છોકરો આ રાજ્ય બતાય. અલ્યા ભાઈ મારો છોકરો છે ઊંધો દેખાય. ઓખે બગડી ગયો હું હારી. ઓખ્યો બગરી ઓખ્યો સુધારવી હોય ને તો 50,000 રૂપિયા લેતો હોય ઘરમાં.
એટલે તારો છોકરો એકદમ સીધો દેખાશે. ઊભો થા, જાહેર. હા ભાઈ લઈ આવું હો. ઓ બાપા. હવે તારો છોકરો સીધો દેખાશે, જોઈ લે. લે હેડ રાજુ. આઈ ગયા આવ.